નમસ્કાર. ખબર છે, અંગ્રેજી શીખતી વખતે એ, એન અને ધ ક્યારે વાપરવું એ સવાલ મોટાભાગના લોકોને મૂંઝવતો હોય છે. પણ આજનો આ આપણો આખો વિષય એક શિક્ષકની ખાસ વિનંતી પર આધારિત છે. એમને પોતાના વર્ગના બાળકો માટે આ વિષય એકદમ સહેલો બનાવવો હતો. તો ચાલો ને આપણે બધા સાથે મળીને આ આર્ટિકલ્સને એવી રીતે સમજીએ કે પછી ક્યારેય ભૂલાય જ નહીં. તો આપણે આ જ વિનંતીને આપણી ગાઈડ બનાવીને આગળ વધીશું. આપણે એવો જ એક ચાર્ટ અહીંયા બનાવીશું જેમાં એ, એન અને ધના નિયમો હશે, સાથે ગુજરાતીમાં વાક્યો અને સરસ મજાના ઉદાહરણો પણ હશે. ચાલો તો પછી શરૂ કરીએ. સૌથી પહેલાં ચાલો એ અને એનને સમજીએ. આ બંનેને છે ને ઇનડેફિનાઇટ આર્ટિકલ્સ કહેવાય છે. સાદી ભાષામાં કહીએ તો સામાન્ય અથવા કોઈપણ એક. મતલબ કે જ્યારે આપણે કોઈ ગ્રુપમાંથી કોઈપણ એક વસ્તુની વાત કરતા હોઈએ જે ચોક્કસ નથી ત્યારે આનો ઉપયોગ થાય છે. આનો મુખ્ય નિયમ તો બહુ જ સીધો અને સરળ છે. જો કોઈ શબ્દ વ્યંજનના ધ્વનિથી એટલે કે કોન્સોનન્ટ સાઉન્ડથી શરૂ થાય તો એની આગળ એ આવે, અને જો કોઈ શબ્દ સ્વરના ધ્વનિથી એટલે કે વોવેલ સાઉન્ડથી એ, ઈ, આઈ, ઓ, યુ શરૂ થાય તો એની આગળ એન આવે. પણ હા, એક વાત ખાસ યાદ રાખજો, અહીંયા અક્ષર નહીં પણ એનો ધ્વનિ, હા એનો સાઉન્ડ જ સૌથી મહત્વનો છે. હવે આ ધ્વનિવાળી વાત છે ને એને સમજવા માટે યુનિવર્સિટી અને આવર જેવા શબ્દો પરફેક્ટ ઉદાહરણ છે. જુઓ, યુનિવર્સિટી શબ્દ શરૂ તો યુથી થાય છે, જે એક સ્વર છે, પણ એનો ઉચ્ચાર ય જેવો થાય છે, જે એક વ્યંજનનો ધ્વનિ છે. એટલે જ આપણે આન યુનિવર્સિટી નહીં પણ એ યુનિવર્સિટી કહીએ છીએ. એવી જ રીતે આવર શબ્દ એચથી શરૂ થાય છે, પણ અહીં એચ સાયલેન્ટ છે, બોલાતો નથી. એટલે ઉચ્ચાર સ્વર આથી શરૂ થાય છે, અને એટલે જ આપણે એન આવર કહીએ છીએ. જોયું, બધો ખેલ ધ્વનિનો છે. ચાલો, એ અને એન તો બરાબર સમજાઈ ગયું. હવે આપણે આપણા ત્રીજા આર્ટિકલ ધ તરફ આગળ વધીએ. આને ડેફિનેટ આર્ટિકલ કહેવાય છે, એટલે કે ચોક્કસ. તો ધનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે આપણે કોઈ ચોક્કસ, અજોડ અથવા જેનો ઉલ્લેખ વાતચીતમાં પહેલાં થઈ ગયો હોય એવી કોઈ વસ્તુ વિશે વાત કરતા હોઈએ. ટૂંકમાં ધ કોઈ પણ એક વસ્તુ તરફ નહીં, પણ કોઈ ખાસ વસ્તુ તરફ ઇશારો કરે છે જેના વિશે વાત કરનાર અને સાંભળનાર બંને જાણે છે. આ તફાવત સમજવા માટે આ ઉદાહરણ જુઓ. જો કોઈ કહે આઈ સો અ કાર, તો એનો મતલબ થાય કે મેં દુનિયાની લાખો કારમાંથી કોઈ પણ એક કાર જોઈ. પણ જો કોઈ કહે આઈ સો ધ કાર, તો એનો અર્થ છે કે મેં એ જ ચોક્કસ કાર જોઈ જેના વિશે કદાચ આપણે પહેલાં વાત કરી રહ્યા હતા. જુઓ, ખાલી એક નાનકડો શબ્દ બદલવાથી આખા વાક્યનો અર્થ જ બદલાઈ જાય છે. અને હવે જે શિક્ષકે વિનંતી કરી હતી એમના માટે ખાસ આ વિભાગ. અહીંયા આપણે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં વાક્યના ઉદાહરણો જોઈશું, જેથી આખો કોન્સેપ્ટ એકદમ પાક્કો થઈ જાય. ચાલો, એનું પહેલું ઉદાહરણ. બુક શબ્દનો પહેલો ધ્વનિ છે બ, જે એક વ્યંજન છે. એટલે આપણે કહીશું ધીસ ઇઝ અ બુક. ગુજરાતીમાં આ એક પુસ્તક છે. બીજું એક ઉદાહરણ લઈએ. કેટ શબ્દ કના ધ્વનિથી શરૂ થાય છે, જે પણ વ્યંજન છે. તેથી વાક્ય બનશે ધેટ ઇઝ અ કેટ, એટલે કે પેલી એક બિલાડી છે. હવે એનનો વારો. એપલ શબ્દનો ઉચ્ચાર અથી શરૂ થાય છે, જે એક સ્વરનો ધ્વનિ છે. એટલે આપણે કહીશું ધીસ ઇઝ એન એપલ. ગુજરાતીમાં કહીએ તો આ એક સફરજન છે. એ જ રીતે એલિફન્ટ શબ્દનો ઉચ્ચાર એથી થાય છે. આ પણ એક સ્વરનો ધ્વનિ છે. એટલે આપણે કહીશું ધેટ ઇઝ એન એલિફન્ટ, જેનો અર્થ છે પેલો એક હાથી છે. આ ઉદાહરણોથી નિયમ મગજમાં બરાબર બેસી જાય છે. હવે ધના ઉદાહરણો જોઈએ. વાક્ય છે ધ સન ઇઝ બ્રાઇટ. આપણે અહીંયા ધ કેમ વાપર્યું? કારણ કે સૂરજ આખી દુનિયામાં એક જ છે. એ એક અજોડ વિશિષ્ટ વસ્તુ છે, એટલે એની આગળ હંમેશા ધ આવે. હવે આ વાક્ય જુઓ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. અહીંયા આપણે કોઈપણ પુસ્તકની વાત નથી કરી રહ્યા. આપણે એક ચોક્કસ પુસ્તકની વાત કરી રહ્યા છીએ જે એક ચોક્કસ ટેબલ પર છે. સાંભળનારને પણ ખબર છે કે કયા પુસ્તક અને કયા ટેબલની વાત થઈ રહી છે, એટલે અહીં ધનો ઉપયોગ થયો છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એને ફટાફટ યાદ કરી લઈએ. આ એક એવી સિમ્પલ ગાઈડ છે જે તમને હંમેશા સાચો આર્ટિકલ પસંદ કરવામાં મદદ કરશે. તો બસ, હવેથી આર્ટિકલ વાપરતા પહેલાં મનમાં બે જ સવાલ પૂછવાના. પહેલો,
શું જે વસ્તુની વાત થઈ રહી છે એ ચોક્કસ કે અજોડ છે? જો જવાબ હા હોય તો આંખ બંધ કરીને દ વાપરો, અને જો જવાબ ના હોય તો બીજો સવાલ પૂછો. એ શબ્દનો પહેલો ધ્વનિ કયો છે? જો સ્વરનો ધ્વનિ હોય તો એન વાપરો, અને જો વ્યંજનનો ધ્વનિ હોય તો એ વાપરો. છે ને એકદમ સિમ્પલ. અને છેલ્લે ચાલો એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. ક્યારે વિચાર્યું છે કે એ, એન અને દ જેવા આ 3 સાવ નાના શબ્દો વાતચીત અને સમજની એક આખી નવી જ દુનિયા કેવી રીતે ખુલી શકે છે? ભલે આ શબ્દો નાના હોય, પણ એ જ તો સ્પષ્ટ વાતચીતનો અને એકબીજાની ભાષા સમજવાનો મજબૂત પાયો છે.